એક બાજુ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ, બીજી બાજુ તહેવારો ચાલી રહ્યા છે. મુસ્લિમ બિરાદરો માટે રમજાન માસ, પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. અનેક જગ્યાએ શાંતિભર્યું માહોલ છવાઈ રહે તે માટે જ પોલીસ રાત્રિ દરમિયાન ચેકિંગ હાથ ધરી રહ્યું છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં માંડવી, લહેરીપુરા, ગેંડીગેટ, બાપોદ આ તમામ જગ્યાએ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માંડવી, પાણીગેટ, વાડી, ન્યાય મંદિર, બાપોદ સહિત અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક તરફ મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર એટલે કે રમજાન માસ ચાલુ છે, બીજી બાજુ ઇલેક્શન જાહેર થઈ ગયું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વોને ખુલ્લું મેદાન ન મળે તે હેતુથી જ વડોદરા પોલીસ સજ્જ છે. પાછલા 3 દિવસથી જ વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. લોકસભા સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને આચારસંહિતા અમલમાં છે. એ અનુસંધાને શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનના અગત્યના પોઈન્ટો ઉપર વાહન ચેકિંગ ચાલુ છે અત્યારે, અને હાલમાં માંડવી ખાતે વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. આ સિવાય ઝોન 4ના કારેલીબાગ, વારસિયા, કુંભારવાડા, બાપોદ, હરણી તમામ પોલીસ સ્ટેશન્સમાં અગત્યના પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ ચાલે છે.